સુરતમાં ચોમાસું જોરશોરથી ચાલુ થઈ ગયું. તમારા સિટીમાં કે ગામમાં કેવો વરસાદ છે ને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, એટલે અમને ખબર પડે. અને જો આ પીસની વાત કરું ને તો જોરદાર ક્રોપ ટોપમાં આર્ટિકલ લઈને આવી ગયું છે. આખું વિવિંગ બેઝનું કામ રહેવાનું છે, આખું વણાટનું કામ રહેવાનું છે, અંદરથી કોઈ પ્રિન્ટ નથી રહેવાની, પ્રોપર આખું હેન્ડવર્ક. અને જોઈ લો એકદમ જોરદાર સ્ટોનનું કામ કરેલ છે, અને રજવાડી એવીની સ્લીવ અને આખું પોટલી ટાઈપનું વર્ક કરેલ છે, અને આખું સેન્ટરમાં કટ રહેવાનું છે. બરોબર, ફેબ્રિકની વાત કરું ને તો ઓર્ગેન્ઝા સિલ્ક ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે, અને મસ્ત આર્ટિકલ રહેવાનું છે. જોઈ લો નીચે બોટમમાં પ્લાઝો રહેવાનો છે, ગેઝિંગ વાળો કે છાપ ડેકોરેશનમાં કે તમે મૂક્યું હોય ને દેવાળામાં જોરદાર વસ્તુ લાગે. આખું પ્રોપર ક્લિપ અને ઝીપનું કામ કરેલ છે, અને પાછળ રબર રહેવાનું છે. ફિનિશિંગ જોવો, અને એકદમ જોરદારનો ગેઝિંગ વાળો પ્લાઝો રહેવાનો છે. કોઈને પણ ઓનલાઈન ઓર્ડર બુક કરવો અથવા તો ફોટા જો હોય ને તો મને વોટ્સઅપમાં ડીએમ કરી આપો. આવું ડેઈલી નવું કલેક્શન જો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં, તમારી બેસ્ટીને રીલ શેર કરવાનું ભૂલતા નહીં. આખો નેકમાં જો આ દુપટ્ટો નાખ્યો હોય ને તો જોરદાર દુપટ્ટો લાગશે. એલ અને એક્સેલ સાઇઝ રહેવાની છે. ફટાફટથી તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરવા અથવા ફોટા જો હોય તો મને વોટ્સઅપમાં ડીએમ કરી આપો. આવું ડેઈલી નવું કલેક્શન જો ઇન્સ્ટાગ્રામ આઈડીને અટાણે ફોલો કરો, અને તમારી બેસ્ટીને રીલ શેર કરવાનું ભૂલતા નહીં. આ ક્રોપ ટોપ કેવું લાગ્યું ને એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લખવાનું ભૂલતા નહીં કે તમારા ગામમાં ચોમાસું કેવું છે, સિટીમાં કેવો વરસાદ પડે છે.